હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી બે મોટી અપડેટ્સ જે આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. બંને અપડેટ શાંતિથી જોજો, કારણ કે બંને મોટા પ્રોવિન્સોની જ અપડેટ છે અને આ એવા પ્રોવિન્સ છે કે જેની અંદર તમારા તરફથી જ આવવાવાળા સવાલોમાં સૌથી વધારે આ બંને સવાલો હતા, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ઓન્ટારિયો પછી આ બંને પ્રોવિન્સને ફોકસ કરતા હતા અને એવા રાજ્યો છે આ બંને કે જ્યાં આગળ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. જેમના બંને અનાઉન્સમેન્ટ છે, એક અપડેટ સારી છે અને એક અપડેટ ખરાબ છે. બંને અપડેટ શાંતિથી જોશો તો તમને સમજાઈ જશે. એ વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો અને તમારા સવાલો કંઈ બી હોય કોમેન્ટ કરતા રહેજો. અમે સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું. અમારી રિક્વેસ્ટ એટલી જ છે કે વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરો. બીજી અમારી જે યુટ્યુબ ચેનલ છે એનું ઓલરેડી હેન્ડલ જે છે એ સ્ક્રીન પર હું રિફ્લેક્ટ કરાવી રહ્યો છું. તમે ત્યાં જઈ એ ચેનલના વિડીયોઝ જેટલા બી છે એ બી બધા સુધી શેર કરો, કારણ કે જે મા બાપના બાળકો કેનેડા નથી એમના સુધી બી આપણે મદદગાર થઈ શકીએ. ઘણી વખતે ધ્યાન વગર અથવા ધ્યાન બહાર ગયેલી મદદ કરેલી જે મદદ હશે ને એનું ફળ બી તમને મળશે જ મળશે. તો બેટર છે કે આપણે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ અને એજ્યુકેશનનો સાથ દેતા રહીએ. હવે આપણે મેઇન આગળ જઈએ કે જ્યાં આગળ બે મોટા પ્રોવિન્સની જો આપણે વાત કરીએ, અલ્બર્ટા અને સાસ્કેચુઅન. અલ્બર્ટા અને સાસ્કેચુઅનની લગભગ ઘણા ટાઈમથી આપણે વેઇટ કરી રહ્યા હતા, જેની અંદર પહેલાં આપણે સારી અપડેટથી શરૂઆત કરીએ કે જે અલ્બર્ટા તરફથી આવેલી છે અને અલ્બર્ટા ગવર્મેન્ટ તરફથી જે અપડેટ આવી છે. તો કે જો અલ્બર્ટાની સારી અપડેટથી શરૂઆત કરીએ તો અલ્બર્ટાએ ફાઇનલી સિલેક્શનો મોકલ્યા છે, નંબર ઓફ સિલેક્શન્સો મોકલ્યા છે, અલ્બર્ટાના ડ્રો ચાલુ થઈ ગયા છે. આની સાથે જ અલ્બર્ટાએ જે એક લિસ્ટ ડિક્લેર કર્યું છે કે હું તમને જે સેક્ટર્સ કહું છું અથવા જે લોકોને કહું છું, આ 9 એવી પ્રોફાઇલો ડિસ્કસ કરી છે અથવા 9 એવા ઓક્યુપેશન્સ કહી શકો તમે કે જે લોકોએ હવે એમણે એમની એબિલિટી ટુ પ્રેક્ટિસનું જે વન ટાઈપ ઓફ લાઇસન્સ બી કહી શકો, વન ટાઈપ ઓફ તમે એ તમારે કમ્પલસરી કરવામાં આવી શકે છે. જેની અંદર હું તમને કહું તો તમે નોટ ડાઉન કરો. કોલેજ ઓફ ફિઝિશિયન્સ એન્ડ સર્જન્સ ઓફ અલ્બર્ટા CPSAનું લાઇસન્સ કોણે લેવાનું છે? તો ફિઝિશિયન્સ લોકોએ. રજિસ્ટર્ડ નર્સ તરીકે જે લોકો હોય એ લોકોએ કોલેજ ઓફ રજિસ્ટર્ડ નર્સ ઓફ અલ્બર્ટા CRNAનું લાઇસન્સ છે. કોલેજ ઓફ લાઇસન્સ પ્રેક્ટિશનર નર્સ અને ઓફ અલ્બર્ટા CLPNA લાઇસન્સ પ્રેક્ટિશનર નર્સવાળાનું છે. નર્સ પ્રેક્ટિશનર જે લોકો હોય અને કોલેજ ઓફ રજિસ્ટર્ડ નર્સિસ ઓફ અલ્બર્ટા CRNAનું છે સર્ટિફિકેટ. કોલેજ ઓફ ફિઝિશિયન સર્જન્સ ઓફ અલ્બર્ટા CPSAનું છે સર્ટિફિકેટ. ફિઝિશિયન આસિસ્ટન્ટ માટે બી છે, ફિઝિશિયન માટે બી એ જતું અને ફિઝિશિયન આસિસ્ટન્ટને બી જ લેવાનું છે. ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છે અલ્બર્ટા કોલેજ ઓફ ઓક્યુપેશન થેરાપી ACOTનું લાઇસન્સ છે. CPA છે કોલેજ ઓફ ફિઝિયોથેરાપિસ્ટ ઓફ અલ્બર્ટા, એ ફિઝિયોથેરાપિસ્ટ માટે રાખવામાં આવશે. ક્લિનિકલ સોશિયલ વર્કર અલ્બર્ટા કોલેજ ઓફ સોશિયલ વર્કર્સની જો વાત કરીએ ACSW અને સાયકોલોજિસ્ટ CAPનું લાઇસન્સ એટલે કે કોલેજ ઓફ અલ્બર્ટા સાયકોલોજિસ્ટ. આ કમ્પલસરી કરવામાં આવી શકે છે થોડા ટાઈમની અંદર. અત્યારે તો એ લોકોએ જે એની અંદર એબિલિટી સાબિત કરવાની છે, એબિલિટી ટુ પ્રેક્ટિસ ઇન અલ્બર્ટા, એ કરવામાં આવ્યું છે. સાથે જો હું તમને વાત કરું કે ડેડિકેટેડ હેલ્થકેર પાથવે એક્સપ્રેસ એન્ટ્રીની અંદરમાં 36 નંબર ઓફ ઇન્વિટેશન ઇસ્યુ કરવામાં આવ્યા છે, જ્યાં આગળ કટ ઓફ સ્કોર 60નો રાખવામાં આવ્યો છે. સાથે જ તે ડેડિકેટેડ હેલ્થકેર પાથવે એક્સપેન્સ એન્ટ્રી અને નોન એક્સપેન્સ એન્ટ્રી ટોટલ નોમિનેશન એલોકેશન જો જોઈએ 2025માં 500 એલોકેશન્સ થઈ ગયા છે અને ઇસ્યુડ જે થયા છે 170. સ્પેસ હજી રિમેનિંગ છે 330ની છે. EOIG સિલેક્શન પૂલ્સની અંદર ફાઇલો એમની પાસે રિસીવ છે 1507 ફાઇલો હજી બી પડી છે, એટલે એમાંથી સિલેક્શનો થવાના ચાન્સીસ છે. આ સાથે જ આપણે બીજી મોટી અપડેટ, જે ખરાબ અપડેટ છે સાસ્કેચુઅન પ્રોવિન્સ તરફથી, કારણ કે એમણે અમુક લોકોની ફાઇલો, અમુક ઓક્યુપેશનની ફાઇલો નોન ડિમાન્ડ કરીને રિટર્ન કરી છે. આ ફાઇલો આપણે ચેક કરી લઈએ. જેની અંદર જો આપણે વાત કરીએ તો સાસ્કેચુઅને ઓલરેડી SINPA જે અમુક એપ્લિકેશન્સ રિટર્ન કરી છે, જેની અંદર ટ્રાન્સપોર્ટેશન, રિટેલ એન્ડ ફૂડ સર્વિસ સેક્ટર, એકોમોડેશન એન્ડ ફૂડ સર્વિસ સેક્ટરવાળાને એટલે કે હોસ્પિટાલિટી ટુરિઝમ, આપણે જ્યારે બ્રિટિશ કોલંબિયાની અપડેટ જોઈ એના NOC કોડ્સની અંદર ઓલરેડી અપડેટ પ્રમાણે જોઈએ તો હોટલ ટુરિઝમવાળાને વધારે પ્રાયોરિટી આપવાનું ફોકસ કરતા હોય એવું લાગ્યું, કારણ કે NOC કોડ વધારે આવ્યા છે. તો એની સામે જ સાસ્કેચુઅનની અંદર એકોમોડેશન એન્ડ ફૂડ સર્વિસ સેક્ટરવાળાની એપ્લિકેશન્સ રિટર્ન કરી દેવામાં આવી છે. ઓલરેડી માર્ચમાં એક SINP વાળાએ જ્યારે અનાઉન્સમેન્ટ કર્યું હતું કે 25% નોમિનેશનની ઉપર કેપ લગાવશે, એ આ સેક્ટર્સની વાત હતી. હવે આની સાથે જ નવા સાસ્કેચુઅને જે અપડેટ આપી એ મુજબ હેલ્થ, એગ્રીકલ્ચર ને
સ્કિલ ટ્રેડવાળાને પ્રાયોરિટી મળી શકે છે. આ સેક્ટર્સની અંદર લિસ્ટ એમણે ડિક્લેર કર્યું છે, જેની અંદર જો જોવા જઈએ તો આના ઉપરથી એક ખ્યાલ આવે કે સાસ્કેચુઅન જે છે આ સેક્ટર્સમાં વધારે પ્રાયોરિટી આપશે. તો હવે આ આખા અહેવાલો જે આવતા હોય આના ઉપરથી તમે એક જજમેન્ટ લઈ શકો કે તમારી ડિમાન્ડ ક્યાં છે અને ક્યાં આવવાની છે, અથવા તો ક્યાં તમારે એપ્લિકેશન્સ કરવી જોઈએ. જેમ કે આજે હોસ્પિટાલિટી ટુરિઝમની એક દાખલા તરીકે આપણે વાત કરીએ તો હવે તમારે સાસ્કેચુઅન જેવા પ્રોવિન્સને પ્રાયોરિટી ના રખાય, પરંતુ બ્રિટિશ કોલંબિયા જેવા પ્રાયોરિટી તમે રાખી શકો. અમે અમારી એક કોશિશ કરતા રહીએ છીએ કે જે બી માહિતી આવે એને બહુ સરળ ભાષામાં નાનીથી નાની માહિતી તમારી સુધી પહોંચતી કરીએ. જો તમને અમારી કોશિશ સારી લાગતી હોય તો એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકોને વિડીયો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.